નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન, જેમાં તમારા ત્રીજા અને ચોથા પ્રકરણનો સમાવેશ થયેલો છે એવી પ્રશ્ન બેંક બીજી ઓગસ્ટ 2024ની એનું સોલ્યુશન આપણે લઈને આવી ગયા છીએ. બરાબર, તો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને હા, આવી જ રીતે બધા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોમાં બતાવેલી PDF તમારે જો ડાઉનલોડ કરવી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને હા, કમેન્ટ જરૂરથી કરજો કે તમારે કયા કયા પ્રશ્નના સોલ્યુશન જોઈએ છે. ચાલો જોઈએ વિકલ્પો. બરાબર, તો સૌ પ્રથમ આપણને આપેલું છે પહેલો વિકલ્પ, વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આપણો જવાબ આવશે બ. બરાબર, એબિંગહોસ. બીજું છે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? જવાબની અંદર લખો સ્ટર્ન. ત્રીજું, રાજનેતા, ધર્મગુરુઓ, શિક્ષકોમાં કઈ બુદ્ધિ વધારે જોવા મળે છે? અવકાશીય, ભાષાકીય, સાંગીતિક કે આંતરવૈયક્તિક? ચોથું, ગાર્ડનરે બુદ્ધિનો કયો સિદ્ધાંત દર્શાવ્યો છે? જવાબમાં લખો ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત છે. પાંચમું, બુદ્ધિ કેવા પ્રકારની શક્તિઓનો સમૂહ છે? જવાબમાં આપણે લખીશું બુદ્ધિ બોધાત્મક શક્તિઓનો સમૂહ છે. છઠ્ઠું, બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ખંડ જવાબદાર છે? તો જવાબમાં આવશે નિમ્ન ખંડ જવાબદાર છે. સાતમું, માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો કે 70થી ઓછો હોય છે. આઠમું, સ્ટર્નફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરી હતી? તો આપણે એની અંદર જવાબમાં લખીશું ઓપ્શન ડ, ટર્મન. નવમું, રેવનની બુદ્ધિ કસોટીમાં કેટલા બહુવિકલ્પીય પ્રશ્નો છે? જવાબમાં લખો 60. ઓકે, ઓપ્શન એ. બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું છે? જવાબમાં લખો સ્ટર્ન. 11, રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો 1936માં રચવામાં આવી હતી. ત્યાર પછી આગળ છે 12મું. સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને? તો ફટાફટ વિડીયોને લાઇક કરો, વોટ્સએપ પર તમારા મિત્ર સાથે શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, એટલે આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને હા, તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન જરૂરથી થઈ જજો. એમાં આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલી જ છે. બરાબર, અને હા, શાળાનું નામ શું છે એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. આગળ વધીએ તો કે કેટલી બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય બુદ્ધિ કક્ષામાં કરવામાં આવે છે? તો જવાબ આવશે 90થી 109. 13મું, માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણાય છે? તો જવાબમાં આવશે 2. બરાબર, આગળ વધીએ. સાનવીની શારીરિક અને માનસિક વય સરખી છે તો તેનો બુદ્ધિઆંક કેટલો આવે? બરાબર, બુદ્ધિઆંકનું સૂત્ર મૂકવાનું. ચાલો, ત્યાર પછી 15મું, પ્રતિભા સંપન્ન વ્યક્તિનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? તો જવાબમાં આવશે ટર્મન. 16મું, મનોદુર્બળતાના કેટલા પ્રકારો પડે છે? તો જવાબમાં આવશે 4. 17, માનવીના વિચાર, વાણી, રીતભાત અને જીવનશૈલી પર સૌથી વધુ અસર કરતું પરિબળ કયું છે? તો જવાબમાં આવશે સમૂહ માધ્યમો, ઓપ્શન બી. 18મું, વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય તેને શું કહેવાય છે? તો જવાબમાં લખો મનોવલણ. 19, મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો કે એનો જવાબ પણ આવશે મનોવલણ. 20મું, મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો જવાબમાં લખો સંપાદિત. 21મું, માતા પિતા, ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ,
સ્નેહ અને સહકાર બાળકમાં શું વિકસાવે છે? તો જવાબમાં લખો વિધાયક મનોવલણ વિકસાવે છે. 22મું સામાજિક રીતરિવાજો, મૂલ્ય, રહેણી-કહેણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? તો જવાબમાં આવશે સામાજિકરણ. 23મું માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? જવાબમાં લખો મનોવલણ કહે છે. 24મું વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શેના માધ્યમો છે? જવાબમાં આવશે સમૂહ માધ્યમો છે. 25મું મનોવલણો વિકસે છે તો કે વ્યક્તિથી જૂથ તરફ વિકસે એટલે જવાબમાં લખો ડ. 26મું કઈ સદી ટેકનોલોજીનો યુગ કહેવાય છે? આ તો તમને આવડે જ છે સારી રીતે, બરાબર છે? તો કમેન્ટ કરીને જણાવો જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ જવાબ મળી રહે અને એ તમારો જવાબ સાચો છે કે ખોટો એ હું તમને ત્યાં જ જણાવી દઈશ. કમેન્ટ બોક્સમાં તમને રિપ્લાય મળી જશે. ઓકે, ચાલો વિભાગ બ તરફ આગળ વધીએ. એ પહેલાં વિડીયોને હજુ જો લાઇક કરવાની બાકી હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, આવી જ રીતે બીજા બધા વિડીયો છે એ જોવા હોય અને PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે. અને હા, તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે જરૂરથી જણાવજો. જોઈએ આપણે એક બે વાક્યના સવાલ. એક ગુણના અહીં સવાલ આપેલા છે, બરાબર. પહેલું, બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના કયા ધાતુ પરથી ઉતરી આવ્યો છે? બીજું, બુદ્ધિ અંગેની દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો છે? તો એવી રીતે અહીં તમને ઘણા બધા સવાલો આપેલા છે. આના જવાબ આપણે ટૂંક સમયમાં જ ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશું, બરાબર. તો ત્યાં જોઈન થઈ જજો. આપણે વિભાગ ક જોઈએ. એમાં 2 ગુણના સવાલો આપેલા છે, બરાબર. એમાં તમને 11 સવાલ આપેલા છે જેની તૈયારી તમારે સારી રીતે કરવાની છે. હવે જોઈએ 3 ગુણના સવાલો અને ત્યાર પછી છે 5 ગુણના સવાલો. ઓકે, તો એ તો 4 જ સવાલો આપેલા છે અને 2 જ પાઠ છે, તો તમારે તૈયારી સરળતાથી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં ખૂબ મજા આવી ગઈ ને? તો ફટાફટ લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, તમારા મિત્ર સાથે જરૂરથી વોટ્સએપ પર શેર કરી દેજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.